નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતની અંદર ગુજરાતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થઈ છે અને કેટલા દિવસ માટે તે આપણે વિડીયોમાં જોવાના છીએ। હવે જો વાત કરીએ ભારતની અંદર, તો ભારતની અંદર સતત બીજા દિવસે કોરોનાના 3.5 લાખ કેસ નોંધાયા છે અને જ્યારે જો મૃત્યુની વાત કરીએ તો આશરે 2700 જેટલા મૃત્યુ થયા છે। હવે જો એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસ 26 લાખથી વધુ કરતા પણ ભારતની અંદર અત્યારે હાલ એક્ટિવ છે। આવાની વચ્ચે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વધુ 14,296 કેસ નોંધાયા છે અને આશરે 157 જેટલા વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। આવાની વચ્ચે ગુજરાતની અંદર જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વૈચ્છિક શહેરો લોકડાઉનની અંદર આગળ તરફ વધી રહ્યા છે। ગુજરાતનું વધુ એક શહેર સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યું છે। ગુજરાતના મહેસાણાના ઊંઝા શહેરની અંદર વેપારીઓ અને તંત્રની બેઠક મળી હતી, જેની અંદર નિર્ણય લેવાયેલો છે કે ઊંઝા શહેરનું બજાર આગામી 2 મે સુધી બંધ રહેશે। આ ઉપરાંત ઊંઝા શહેર પણ સ્વયંભૂ લોકડાઉન પાળશે। તો ગુજરાતનું ઊંઝા શહેર આગામી 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળશે। આની પહેલા 25 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું હતું। આ ઉપરાંત દર્શક મિત્રો, રાજકોટનું સોની બજાર અને દાણાપીઠ પણ બીજી મે સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે। તો આ હતા આજના સમાચાર। આવા જ સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।